હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કેન્દ્ર ખડિયાસાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ ચેસ ઇન્ફોમાં સ્વાગત કરું છું. આજે આપણે પીએમ કિસાન યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું અને પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ પણ ઓનલાઈન જ જોશું. આ યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં દેશના નાના અને મધ્યમ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા જેવી રાશિ સહાય પેટે આપવામાં આવે છે. આ સહાય ખેડૂતોને 3 હપ્તામાં આપવામાં આવે છે, જેમાં દર 4 મહિને ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા જ 2,000 રૂપિયા જમા કરવામાં આવે છે. આમ એક વર્ષમાં ખેડૂતને કુલ 6,000 રૂપિયા જેવી રાશિ ડીબીડીના માધ્યમથી ડાયરેક્ટ જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂત પાસે 2 હેક્ટર અથવા તો તેથી ઓછી જમીન હોવી જોઈએ. જે ખેડૂત 2 હેક્ટરથી વધારે જમીન ધરાવે છે અથવા તો સરકારી નોકરી કરે છે તેવા ખેડૂતો આ યોજનામાં લાયકાત ધરાવતા નથી. તેમજ આઈટી રિટર્ન ભરતા ખેડૂતોને પણ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવેલા છે. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટેના ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ તેમજ જમીનની વિગતો જેવા કે 7, 12, 8 તેમજ લાસ્ટમાં જે નામ ઉમેરવામાં આવ્યા છે તેનું 6 નંબરનું હકપત્રક પણ જોશે. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે બેંક એકાઉન્ટની વિગતોની જરૂરિયાત રહેશે નહીં. આ યોજનાનું પેમેન્ટ આધાર બેઝ કરવામાં આવે છે, એટલે કે ખેડૂતના જે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ નંબર લિંક હશે ત્યાં ઓટોમેટિક સહાય ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હવે સ્ટેપ બાય સ્ટેપ પીએમ કિસાન યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી જોઈએ તે પહેલા જો ચેનલ ઉપર તમે નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો વધારે સમય ન લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ ટાઈપ કરી દઈશું પીએમ કિસાન. પીએમ કિસાન સર્ચ કરતાની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ સાઇટ આપણી સામે શો થઈ જશે, તો આપણે તેને ઓપન કરી લેશું. પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલ સાઇટ ઉપર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા પર આપણે સેલ્ફમાં રજીસ્ટ્રેશન કરીશું, જે પ્રોસેસ તમે મોબાઈલ ફોનથી પણ કરી શકો છો. રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા પર નેવ ફાર્મર રજીસ્ટ્રેશનનું આઇકન આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ ફાર્મર રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ શો થઈ જશે, જેમાં તમને બીજી લેંગ્વેજ અનુકૂળ આવતી હોય તો તે પણ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. જો તમારી જમીન શહેરી વિસ્તારમાં આવેલી હોય તો અર્બન પર ક્લિક કરી લેવાનું રહેશે, અને જો ગ્રામ્ય વિસ્તારમાં જમીન આવેલી હોય તો રૂરલ સિલેક્ટ કરી લેશું. અહીંયા પર ખેડૂતનો આધાર નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. આધાર નંબર ટાઈપ થઈ ગયા બાદ મોબાઈલ નંબર ટાઈપ કરી લેશું. ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે. ઓટીપી પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ ખેડૂતના મોબાઈલ પર ઓટીપી જશે, તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે. ઓટીપી ટાઈપ કરી લીધા બાદ ફરીથી કેપ્ચા ફિલઅપ કરી લેશું. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું. મોબાઈલ નંબર સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયો છે. હવે બીજો ઓટીપી ખેડૂતના આધારમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેમાં જશે, તે ઓટીપી અહીંયા પર ફિલઅપ કરી લેવાનું રહેશે. ઓટીપી ટાઈપ કરી લીધા બાદ ફરીથી કેપ્ચા ફિલઅપ કરી લેશું. ત્યારબાદ અહીંયા પર ક્લિક કરી અને ઓટીપી વેરીફાઈ કરી લેશું. ખેડૂતનું આધાર ઓથેન્ટિકેશન સક્સેસફુલી કરી લીધું છે. હવે ખેડૂતની પર્સનલ ડિટેલ એડ કરી લેવાની રહેશે, જેમાં નામ, જેન્ડર, એડ્રેસ વગેરે જેવી વિગતો ઓલરેડી આધારના ડેટામાંથી ફેચ કરી અને આવી ગઈ છે. અહીંયા પર ખેડૂતનું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેશું. ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધા બાદ સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ બ્લોક સિલેક્ટ કરી લેશું, એટલે કે તાલુકો સિલેક્ટ કરી લેશું. લાસ્ટમાં વિલેજ એટલે કે ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે. કેટેગરી સિલેક્ટ કરી લીધા બાદ ફાર્મર ટાઈપ સિલેક્ટ કરી લેવાનું રહેશે, જેમાં 1 હેક્ટરથી 2 હેક્ટર સુધીની જમીન હોય તો સ્મોલ સિલેક્ટ કરી લેવાનું રહેશે, અને જો વધારે જમીન હોય તો અધર સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. પિનકોડ નંબર અને માતા પિતા અથવા તો પતિની ડિટેલ ઓલરેડી ટાઈપ થયેલી છે. ત્યારબાદ જોઈએ તો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી. લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી એટલે કે ખેડૂતની જમીનનો યુનિક આઈડેન્ટિફિકેશન નંબર. ખેડૂતની લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી કેવી રીતે મેળવવી તેના ઉપર ઓલરેડી આગળ વિડીયો બનાવેલો છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. આટલું કરી લીધા બાદ ખેડૂતના રેશન કાર્ડનો નંબર અહીંયા પર ટાઈપ કરી લેશું. ખેડૂતે જો માનધન યોજનાનો લાભ લીધેલો હોય તો અહીંયા પર યસ કરવાનું રહેશે, અથવા તો તમે નો પર ક્લિક કરી શકો છો. હવે આપણે જમીનની વિગતો અહીંયા પર એડ કરી લેવાની રહેશે, જેમાં જમીનના ખાતેદાર ખેડૂત એક જ હોય તો સિંગલ સિલેક્ટ કરી લેશું, અને જમીનમાં બીજા પણ વારસદાર આવેલા હોય તો જોઈન્ટ સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ જમીનની વિગતો ઉમેરવા માટે એડ પર ક્લિક કરી લેશું. હવે પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. લેન્ડ ડિટેલમાં અહીંયા પર ખેડૂતનો ખાતા નંબર ટાઈપ કરી લેશું. ત્યારબાદ જે સર્વે નંબર હોય તે ટાઈપ કરી લેવાનો રહેશે. સર્વે નંબર ટાઈપ થઈ ગયા બાદ જમીન હેક્ટરમાં ટાઈપ કરી લેશું. ત્યારબાદ લેન્ડ ટ્રાન્સફરની ડિટેલ સિલેક્ટ કરી લેવાની રહેશે. જો જમીન 1/2/2019 પહેલા તમારા ખાતે આવેલી હોય તો બિફોર 2019 સિલેક્ટ કરી લેશું, અને જો 1/2/2019 પછી આવેલી હોય
તો આફ્ટર 1/2/2019 સિલેક્ટ કરી લેશું। આટલું કરી લીધા બાદ લેન્ડ ટ્રાન્સફરની ડિટેલ સિલેક્ટ કરી લેશું। જો કોઈ મહિલા હોય અને પતિના મૃત્યુ પછી જમીન ખાતે આવેલી હોય તો આવી મહિલાઓના ડેટ ઓફ હસબન્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ જો તમારા પિતાજીનું મૃત્યુ થયેલું હોય અને ત્યારબાદ તમારા ખાતે જમીન આવેલી હોય તો ડેટ ઓફ ફાધર સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદનો ઓપ્શન જોઈએ તો જમીન તમને વિરાસતમાં મળેલી હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું રહેશે। અને જો ખેડૂતે જમીનની ખરીદી કરેલી હોય તો પરચેઝ ઓફ લેન્ડ સિલેક્ટ કરી લેશું। તો આ બધા ઓપ્શનોમાંથી જે પણ તમને લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યારબાદ જોઈએ તો લેન્ડ ડેટ વેસ્ટિંગ, તો અહીંયા પર જે સમયે લાસ્ટમાં વારસાઈ પડેલી છે તે તારીખ ટાઈપ કરવાની રહેશે। આ બધી ડિટેલ તમારા 7/12 અને 8 આના હકપત્રકમાં મળી રહેશે। આ જમીન તમને પટ્ટા પેટે મળેલી હોય તો યસ પર ક્લિક કરી લેવાનું રહેશે। જમીનને એડ કરવા માટે એડ પર ક્લિક કરી લેશું। સક્સેસફુલી આપણી જમીન છે તે એડ થઈ ગઈ છે। ત્યારબાદ પેજને સ્ક્રોલ કરી લેશું। લાસ્ટમાં અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, જેમાં જમીનના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। અહીંયા પર ડોક્યુમેન્ટનું ફોર્મેટ પીડીએફ ફાઇલ રહેશે, જેની મેક્સિમમ સાઇઝ 200 KB અથવા તો તેથી ઓછી હોવી જોઈએ। પીડીએફ ફાઇલમાં તમારે 8A 7 નંબરનું હકપત્રક અને 6 નંબરનું હકપત્રક જોડવાનું રહેશે। તેની સાથે ખેડૂતનું આધાર કાર્ડ પણ અટેચ કરી દેવાનું રહેશે। તો ફટાફટ ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશું। બધી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ પેજને ઉપરના ભાગમાં સ્ક્રોલ કરીશું। અહીંયા પર પ્રિન્ટનું ઓપ્શન આપવામાં આવેલું છે, તેની ઉપર આપણે ક્લિક કરી અને પ્રિન્ટ ડાઉનલોડ કરી લેશું। આટલું કરી લીધા બાદ લાસ્ટમાં સેવનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે। સક્સેસફુલી આપણી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને જે ફાર્મર આઈડી છે તે પણ અહીંયા પર શો થઈ ગઈ છે, જેને આપણે કોપી કરી લેશું। ત્યારબાદ ક્લિક હેર ટુ ગો બેક ઉપર ક્લિક કરી લેશું। ફરીથી આપણે પીએમ કિસાનના હોમ પેજ ઉપર પહોંચી ગયા છે। હવે આપણી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા માટે પેજને સ્ક્રોલ કરી લેશું। પેજને સ્ક્રોલ કરતાની સાથે જ ફાર્મર કોર્નર શો થઈ ગયું છે। અહીંયા પર બધી સર્વિસના અલગ અલગ આઇકન આપવામાં આવેલા છે, જેમાં સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર ઉપર ક્લિક કરી લેશું। ક્લિક કરતાની સાથે જ અહીંયા પર ખેડૂતનો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા ફિલઅપ કરી લેવાના રહેશે। આટલું કરી લીધા બાદ સર્ચ પર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ ખેડૂતનું સ્ટેટસ છે તે શો થઈ જશે। આપણે જે અરજી કરેલી છે તેની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે। તેની સાથે જમીનના દસ્તાવેજો અને આધાર કાર્ડની નકલ જોડી દેવાની રહેશે। આ અરજી ફોર્મ તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ સેવકને આપવાનું રહેશે, અથવા તો તમારા તાલુકામાં ખેતીવાડી શાખા આવેલી હોય ત્યાં જમા કરાવવાનું રહેશે। ત્યારબાદ તાલુકા લેવલથી અને જિલ્લા લેવલથી તમારી અરજી મંજૂર કરવામાં આવશે। બંને કચેરીઓ દ્વારા એપ્રુવલ આપી દીધા બાદ તમારી જે સહાયની રાશિ છે તે તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે। આ વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિની સંપૂર્ણ માહિતી જોઈ। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને જો તમારા ફ્રેન્ડ સર્કલમાં અથવા પરિવારમાં કોઈ ખેડૂત હોય તો તેને આ વિડીયો શેર કરી દેજો। તેમજ અત્યાર સુધી જો તમે અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આ તમામ વિડીયોના નોટિફિકેશન તેમજ સરકારી યોજનાકીય માહિતી સૌથી પહેલા તમને મળતી રહે। અને પીએમ કિસાનનું ફોર્મ ભરવામાં હજુ પણ તમને કોઈ તકલીફ પડતી હોય તો કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો। અમે તેનું સોલ્યુશન લાવવા પૂરો પ્રયત્ન કરીશું। યોજનાઓની વધારે માહિતી માટે અમારા ચેનલ દ્વારા પ્રાઇમ મેમ્બરશિપ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ સરકારી યોજનાઓ તેમજ નવી આવેલી યોજનાઓનું સંપૂર્ણ માર્ગદર્શન, અને કોઈ પણ ટેકનિકલ એરર હોય અથવા તો તમને મૂંઝવતા પ્રશ્નો હોય તેનું લાઈવ જ નિરાકરણ અમારા દ્વારા કરી આપવામાં આવશે। પ્રાઇમ મેમ્બરશિપ જોઈન કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, જેમાં તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરી ઓનલાઈન જ પ્રાઇમ મેમ્બરશિપ જોઈન કરી શકો છો અને અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી તમામ સર્વિસનો લાભ ઉઠાવી શકો છો। જેની વધારે માહિતી માટે સોશિયલ મીડિયાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે, ત્યાંથી અમારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ અને સ્મિથ CSC ઇન્ફો ચેનલના એક યુનિક મેમ્બર બની શકો છો। આ વિડીયોમાં આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ।